નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 4 પુરવઠાની અંદર આપણે આજે પુરવઠામાં પરિવર્તન થાય છે કેટલા પ્રકારે એના વિશે ચર્ચા કરીશું. લાસ્ટ પીરિયડમાં આપણે પુરવઠાનો નિયમ, જે પ્રોફેસર માર્શલે આપેલો નિયમ, એના વિશે ચર્ચા કરી હતી આપણે કે ભાઈ પ્રોફેસર માર્શલે પુરવઠાનો નિયમ રજૂ કર્યો છે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, ધન સંબંધ છે. કેવી રીતે ધન સંબંધ છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે પુરવઠામાં પરિવર્તન, તો અહીંયા આગળ જેમ આપણે આગળ વાત કરી ગયા પુરવઠાને અસર કરતા પરિબળો, કે અહીંયા આગળ પુરવઠામાં પરિવર્તન કેટલા પ્રકારે આવે છે, શેને કારણે પુરવઠામાં પરિવર્તન થાય છે. તો કે વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર. તો એના કારણે પુરવઠામાં પરિવર્તન આવે છે. તો કે પુરવઠાને અસર કરતા પરિબળોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે કે એક કિંમતનું પરિબળ અને બીજું પરિબળ કિંમત સિવાયના પરિબળો, એટલે કે અન્ય પરિબળો. અહીંયા આગળ કિંમતમાં પરિવર્તન થાય છે, કિંમતમાં ફેરફાર થાય છે, એને લીધે જે પુરવઠામાં પરિવર્તન આવે છે એને પુરવઠામાં વિસ્તરણ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને એને કારણે પુરવઠામાં જે પરિવર્તન આવે છે એને પુરવઠામાં વધારો ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પૂછાઈ શકે કે ભાઈ પુરવઠામાં વિસ્તરણ સંકોચન એટલે શું અને પુરવઠામાં વધારો ઘટાડો એટલે શું, આકૃતિ દોરી સમજાવે ત્યાં પ્રશ્ન આવતો હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે પુરવઠામાં વિસ્તરણ સંકોચન એટલે શું. તો કે અહીંયા અન્ય પરિબળો સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થાય એને કારણે પુરવઠામાં જે પરિવર્તન આવે એને પુરવઠાનું વિસ્તરણ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ એ યાદ રાખવાનું કે અન્ય પરિબળો એટલે કયા, તો આપણે પહેલાં જોઈ ગયા હતા કે ભાઈ અન્ય પરિબળો જેવા કે ઉત્પાદનના સાધનોની કિંમતો, ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુના ભાવ, ભવિષ્યના ભાવની અટકળો, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા, આ બધા અન્ય પરિબળો છે. જો આ બધા અન્ય પરિબળો સ્થિર રહે અને માત્ર જે વસ્તુનો આપણે જે વિચાર કરતા હોય તે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે વસ્તુના પુરવઠા પર તેની અસર થતી હોય છે. તો આવા પરિવર્તનને કારણે જો વસ્તુની કિંમત વધતા પુરવઠામાં વધારો થાય તેને પુરવઠામાં વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે, અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય એટલે કે પુરવઠો ઘટે એને પુરવઠાના સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ફરી એકવાર યાદ રાખજો, વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય કે ભાઈ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે તેને પુરવઠાનું વિસ્તરણ કહે છે, અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઘટે એને પુરવઠાનું સંકોચન કહે છે. આમ પુરવઠામાં વિસ્તરણ સંકોચન એ કેવો હતો કે કિંમત પ્રેરિત ફેરફાર છે. આ શબ્દ યાદ રાખવાનો છે. તમને એક વાક્યના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ પુરવઠામાં વિસ્તરણ સંકોચન એ કેવો ફેરફાર છે, તો કે પુરવઠામાં વિસ્તરણ સંકોચન એ કિંમત પ્રેરિત ફેરફાર છે. કિંમત પ્રેરિત ફેરફાર એટલે કે કિંમતમાં ફેરફાર થવાને કારણે પુરવઠામાં ફેરફાર થતો હોય છે. હવે આ બાબતને નીચેની અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવી શકાય છે કે ભાઈ પુરવઠામાં વિસ્તરણ કેવી રીતે થાય છે અને પુરવઠામાં સંકોચન કેવી રીતે થાય છે. તો આ બાબતને આપણે સમજાવવા માટે તમારે એક કાલ્પનિક અનુસૂચિ બનાવવી પડે કે જેમ આપણે પુરવઠાના નિયમમાં અનુસૂચિ બનાવી હતી એ રીતે અહીંયા આગળ પુરવઠાના આ વિસ્તરણ સંકોચનને સમજાવવા માટે અનુસૂચિ આ રીતે બનાવી શકો છો. અનુસૂચિમાં કોઈ પણ તમે આંકડા આપણને જે યાદ રહેવા કે દાખલા તરીકે અહીંયા આગળ 50, 60, 70, 80, 90 લખ્યું છે, તો તમે બરાબર કે ભાઈ 10, 20, 30, 40, 50 એ રીતે પણ લખી શકો, 1, 2, 3, 4, 5 એ રીતે પણ લખી શકો, બરાબર. એ રીતે પુરવઠો પણ તમે યોગ્ય આપણને યાદ રહે એ રીતે આંકડા લખીને તમે અનુસૂચિ બનાવી શકો છો. તો અહીંયા આગળ આપણા ચોપડી છે ને, ચોપડીની અંદર જે અનુસૂચિ આપેલી છે એની ચર્ચા કરીએ તો કે અહીંયા આગળ કોઈક વસ્તુ એટલે કે સફરજન લીધેલ છે, તો અહીંયા આગળ સફરજનની કિંમત કોષ્ટકમાં તમે જોઈ શકો છો અનુસૂચિમાં કે ભાઈ પુરવઠાની કિંમત એટલે કે સફરજનની કિંમત 50 રૂપિયા હોય ત્યારે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ જેટલો છે. 60 રૂપિયા કિંમત હોય ત્યારે 400 કિલોગ્રામ જેટલો સફરજનનો પુરવઠો ઉપલબ્ધ છે.
રૂપિયા કિંમત છે તો પુરવઠો 600 કિલોગ્રામ જેટલો છે. આમ કિંમત વધીને 90 રૂપિયા થાય ત્યારે સફરજનનો પુરવઠો વધીને 1000 કિલોગ્રામ જેટલો થાય છે. ટૂંકમાં આ અનુસૂચિમાં આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ સફરજનની કિંમતમાં વધારો થતો જાય જેમ પુરવઠામાં વધારો થતો જાય છે. હવે આપણે અહીંયા આગળ વિસ્તરણ સંકોચન સમજાવવાનું છે. તો આ રીતે અનુસૂચિ બનાવ્યા પછી બાજુમાં આ રીતે આકૃતિ દોરવી પડે. આકૃતિ પેન્સિલથી જ દોરવાની છે. બરાબર, હંમેશા યાદ રાખવાનું કે ઇકોનોમિક્સમાં અહીંયા આગળ આપણે જે કંઈ આકૃતિ દોરવાની આવતી હોય એ નોટબુકમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ પેન્સિલથી જ દોરવાની છે અને પેન્સિલથી જ બરાબર એનું વિશ્લેષણ કરીને સમજાવવાની હોય છે. તો અહીંયા આગળ OX ધરી પર આપણે વસ્તુનો પુરવઠો લઈશું અને OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવીશું. જે અનુસૂચિમાં જે આંકડા લખ્યા છે એ બાબતોને આપણે OX અને OY ધરી પર ચોક્કસ અંતરે આપણે દર્શાવવાના છે. અને ત્યારબાદ અનુસૂચિ પ્રમાણે આકૃતિ દોરીએ. તો આકૃતિ અનુસૂચિ પ્રમાણે આપણે જોઈએ તો કે અહીંયા આગળ સફરજનની કિંમત બરાબર કેટલી, તો કે સફરજનની કિંમત 70 રૂપિયા હોય ત્યારે સફરજનનો પુરવઠો કેટલો, તો કે 600 કિલોગ્રામ જેટલો છે. જો આકૃતિમાં તમને એ બિંદુ દર્શાવે છે. બરાબર, તમે દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ આકૃતિમાં કે ભાઈ સફરજનની કિંમત 60 રૂપિયા 70 રૂપિયા હોય ત્યારે સફરજનનો પુરવઠો 600 કિલોગ્રામ જેટલો છે, જે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે. હવે જો સફરજનની કિંમત આપણે અનુસૂચિમાં દર્શાવીએ પ્રમાણે હવે જો સફરજનની કિંમત 70 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા કરવામાં આવે બરાબર, તો સફરજનનો પુરવઠો કેટલો થતો હોય છે 200. તો અહીંયા આગળ આકૃતિમાં પણ આપણે સફરજનનો પુરવઠો તમે કિંમત કે ભાઈ અહીંયા આગળ 70થી ઘટીને 50 રૂપિયા દર્શાવવામાં આવે ત્યારે એની પુરવઠો બજારમાં કેટલો, તો કે બી બિંદુ દર્શાવે છે કે 200 કિલોગ્રામ જેટલો થાય છે. તો આમ એ બિંદુથી જે બી બિંદુ તરફ એરો દર્શાવે છે એને પુરવઠાનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો કે ભાઈ પુરવઠાનું સંકોચન એટલે શું, તો કે જો બજારમાં વસ્તુની સફરજનની કિંમત 70 રૂપિયા હોય ત્યારે એની પુરવઠો કેટલો, તો કે 600 કિલોગ્રામ જેટલો છે, જે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે. પણ હવે જો સફરજનની કિંમત 70 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા થાય છે ત્યારે સફરજનનો પુરવઠો ઘટીને 200 કિલોગ્રામ જેટલો થાય છે, જે બી બિંદુ દર્શાવે છે. તો આમ પુરવઠા રેખા પરનું બિંદુ એ થી બી તરફની જે ગતિ છે બરાબર, કે જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે તરફની જે ગતિ એને પુરવઠાનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે બીજો પોઈન્ટ આપણે જોઈશું હવે કે ભાઈ જો સફરજનની કિંમત 70 રૂપિયા હોય ત્યારે સફરજનનો પુરવઠો કેટલો 600 કિલોગ્રામ જેટલો છે, જે એ બિંદુ દર્શાવે છે. હવે જો સફરજનની કિંમત વધીને 90 રૂપિયા થાય છે ત્યારે સફરજનનો પુરવઠો પણ વધીને કેટલો, તો કે 1000 કિલોગ્રામ જેટલો થાય છે, જે આકૃતિમાં આપણને સી બિંદુ દર્શાવે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં અહીંયા આગળ સી બિંદુ બરાબર, કે અહીંયા સી બિંદુએ એનો પુરવઠો કેટલો, તો કે 1000 કિલોગ્રામ જેટલો થાય છે. અહીંયા આગળ કિંમત પણ દર્શાવી છે, તમે જોઈ શકો છો 90 રૂપિયા કિંમત. તો કે 90 રૂપિયા કિંમત હોય ત્યારે સફરજનનો પુરવઠો 1000 કિલોગ્રામ જેટલો થાય છે. પહેલાં કેટલો હતો, તો કે 600 કિલોગ્રામ હતો. તો અહીંયા આગળ બિંદુ એ થી સી તરફ પુરવઠા રેખા ઉપર બિંદુ એ થી સી તરફની જે ગતિ છે એને પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે. યાદ રાખજો કે ભાઈ અહીંયા આગળ સફરજનની કિંમત જે 70 રૂપિયા હતી એ વધીને 90 રૂપિયા થાય છે ત્યારે સફરજનનો પુરવઠો 600 કિલોગ્રામથી વધીને 1000 કિલોગ્રામ થાય છે, જે પુરવઠા રેખા પરનું બિંદુ એ થી સી તરફની ગતિ જે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે, જેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ પુરવઠા વસ્તુની કિંમતમાં વધારો થાય છે ત્યારે પુરવઠો વધે છે, એને પુરવઠાનું વિસ્તરણ કહેવામાં આવે છે. વસ્તુની કિંમત ઘટે ત્યારે એને કારણે પુરવઠો પણ ઘટે છે, એ દર્શાવે છે, એને પુરવઠાનું સંકોચન કહેવામાં આવે છે. તો આ રીતે અનુસૂચિ અને આકૃતિ દોરી પછી અનુસૂચિ આકૃતિને આધારે નીચે થોડીક સમજૂતી આ રીતે લખવાની હોય છે, જે તમને મેં સમજાવી જ હમણાં. તેમ છતાં આપણે ચોપડી પ્રમાણે સમજૂતી લખવી હોય તો અહીંયા આગળ આકૃતિ છે એના આધારે સમજૂતી આવી લખી શકાય કે ભાઈ ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર વસ્તુનો પુરવઠો અને Y ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. ત્યારે વસ્તુની કિંમત ₹70, પહેલાં આપણે 70 લેવાની શરૂઆતમાં, ત્યારે વસ્તુની કિંમત ₹70 હતી ત્યારે પેઢી SS પુરવઠા રેખાના એ બિંદુએ સમતુલામાં હતી, એટલે કે એ બિંદુએ એની પુરવઠો કેટલો હતો 600 કિલોગ્રામ જેટલો હતો. હવે
સફરજનની કિંમત ₹70 પરથી વધીને ₹90 થાય છે. એટલે જો અહીંયા આગળ આપણે બતાવીએ તો આપણે ₹90 થાય, એટલે અહીંયા ઉપર તરફ જાય છે. તો એને કારણે પુરવઠો પણ વધીને કેટલો થાય છે? 1000 કિલો જેટલો થાય છે. બરાબર? તો કે 1000 કિલો જેટલો થાય છે. એને કારણે પૂર્ણા રેખા પરનું બિંદુ એને બદલે હવે સી બિંદુ પર સમતુલા મેળવે છે. તો બિંદુ એ થી સી તરફની જે ગતિ છે એને પુરવઠાનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા ચોપડીમાં લખ્યું છે કે ભાઈ બિંદુ એ થી સી બિંદુ તરફની ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે, પરંતુ એ બિંદુ પર તરફથી બી બિંદુ તરફની ગતિ એ પુરવઠાનું સંકોચન દર્શાવે છે. હવે એ પણ આપણે હમણાં સમજાવ્યું કે ભાઈ પુરવઠો વસ્તુની કિંમત ₹70 હોય ત્યારે પુરવઠો કિલો 600 કિલોગ્રામ જેટલો છે, પણ હવે ₹70 કિંમત ઘટીને કેટલી થાય છે? ₹50 થાય. ત્યારે અહીંયા આગળ પુરવઠા કેટલો તો કે 200 કિલોગ્રામ જેટલો થાય છે, જે બી બિંદુ દર્શાવે છે. તો આમ પૂર્ણ રેખા પરનું બિંદુ એ થી બી તરફની ગતિ અને પુરવઠાનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ રીતે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન એક જ પુરવઠા રેખા ઉપર દર્શાવી શકાય છે. અહીંયા આગળ કિંમતમાં ફેરફાર થવાને કારણે આ પુરવઠા રેખા ઉપરના જે બિંદુઓ છે એ મૂળ સ્થાનેથી ડાબી કે જમણી બાજુ તરફ ખસે છે. એને કારણે પુરવઠામાં વિસ્તરણ સંકોચનની સ્થિતિ દર્શાવવામાં આવતી હોય છે, પરંતુ મૂળ પુરવઠા રેખા બદલાતી હોતી નથી. તો આ રીતે પુરવઠાના વિસ્તરણ સંકોચનમાં પુરવઠા રેખા બદલાતી નથી, પરંતુ કિંમતમાં ફેરફાર થવાને કારણે પુરવઠા રેખા પરના બિંદુઓ બદલાય છે. તો એક આ મુદ્દો યાદ રાખશો. હવે એના પછી બીજો મુદ્દો આપણે સમજીશું. હવે પુરવઠામાં વધારો ઘટાડો એટલે શું? તો અહીંયા આગળ બીજો પ્રશ્ન પરીક્ષામાં તમને 3 ગુણમાં પૂછાય આકૃતિ સાથે કે ભાઈ પુરવઠામાં વધારો ઘટાડો એટલે શું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પુરવઠાના વિસ્તરણ સંકોચનમાં આપણે જોયું કે ત્યાં અન્ય પરિબળો સ્થિર રહે છે, અને શેમાં ફેરફાર થાય છે? તો કે કિંમતમાં વધારો કે ઘટાડો થાય છે. એને કારણે પુરવઠામાં વિસ્તરણ સંકોચન થાય છે. જ્યારે આ પુરવઠામાં વધારો ઘટાડો એટલે શું? તો એની વ્યાખ્યા લખવાની કે ભાઈ કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ એક અથવા એકથી વધુ પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે. આ એની વ્યાખ્યા છે. અથવા તમે બીજી રીતે વ્યાખ્યા લખવી હોય તો આવું પણ લખી શકો કે જો વસ્તુની કિંમત સ્થિર રહે, યાદ રાખજો, જો વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થતાં પુરવઠામાં જે પરિવર્તન આવે છે એને પુરવઠામાં વધારો ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય છે, કિંમત બદલાતી નથી, પરંતુ અન્ય પરિબળો એટલે કેવા? તો કે અહીંયા આગળ ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની જે નીતિ પુરવઠો વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય. તો આવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય, પરંતુ પુરવઠામાં વધારો થતો જોવા મળતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અન્ય પરિબળોમાં ફેરફાર થયો છે. અન્ય પરિબળો એટલે આપણે હમણાં જ કીધા કે ભાઈ ઉત્પાદનના સાધનોના ખર્ચમાં ઘટાડો થતો હોય, ઉત્પાદન ખર્ચ ઘટતું હોય, ઉત્પાદન પદ્ધતિ નવી આવતી હોય, અન્ય વસ્તુના ભાવ ઘટતા હોય, સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય, પેઢીઓની સંખ્યા વધે. તો આ બધા કેવા છે? પોઝિટિવ બાબતો છે. તો આ સંજોગોમાં વસ્તુની કિંમત સ્થિર જ રહેતી હોય છે, પરંતુ અન્ય પરિબળોમાં રીતે વધારો થાય છે. એને કારણે ઉત્પાદકો પુરવઠામાં વધારો કરે છે, જેને પુરવઠામાં વધારો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ સંજોગોમાં જે મૂળ પુરવઠા રેખા હોય છે એ પોતાના સ્થાનેથી જમણી બાજુ તરફ બરાબર ખસે છે, પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે છે, એને પુરવઠામાં વધારા તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતને આપણે આકૃતિમાં સમજવાની છે. એ જ રીતે આનાથી જો વિરુદ્ધ પરિસ્થિતિ હોય, એટલે કે જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધતું હોય, અન્ય વસ્તુના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય, બરાબર, ઉત્પાદકો કે વેપારીઓમાં આવી બધી ખોટી માન્યતાઓ ફેલાતી હોય, તો આમ આ નેગેટિવ બાબત હોય, નકારાત્મક સ્થિતિ હોય, ત્યારે અન્ય વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય પરંતુ અન્ય પરિબળો ઘટતા હોય આ રીતે, ત્યારે ઉત્પાદકો પુરવઠો ઘટાડે છે અને પુરવઠામાં ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આ સંજોગો આવી સ્થિતિ સર્જાતી હોય, પુરવઠામાં ઘટાડો, ત્યારે મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનેથી ડાબી બાજુ તરફ ખસતી હોય છે. હવે કેવી રીતે? તો આપણે આકૃતિમાં એને સમજાવી શકાય. તો આ રીતે ફરી એકવાર યાદ રાખજો કે પુરવઠામાં વધારો ઘટાડો એટલે શું? તો કે વસ્તુની કિંમત સ્થિર રહે
અને અન્ય પરિબળોમાં વધારો થાય કે ઘટાડો થાય એને કારણે પુરવઠામાં જે પરિવર્તન આવે એને પુરવઠામાં વધારો ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. તો આ બાબતને નીચેની અનુસૂચિ અને આકૃતિ પરથી સમજાવી શકાય. તો અહીંયા આગળ તમે આવી એક અનુસૂચિ બનાવવાની, હમણાં જ જે આપણે અનુસૂચિ બનાવી હતી એ પ્રમાણે, પણ અહીંયા આગળ એક ધ્યાન રાખવાનું છે કે હવે આપણે અહીંયા આગળ પુરવઠાની જે અનુસૂચિ બનાવીશું એ પુરવઠાની અનુસૂચિમાં કિંમત સ્થિર બતાવવાની છે. પહેલામાં કિંમત આપણે જોયું હતું કે ભાઈ 90, 80, 70 અને 60, 50 આ રીતે કિંમતમાં આપણે જુદી જુદી કિંમત દર્શાવતા હતા. પરંતુ અહીંયા આગળ પુરવઠાનો વધારો ઘટાડો કે જેમાં કિંમત સ્થિર રહે છે, એટલે અહીંયા આગળ અનુસૂચિમાં અહીંયા આગળ વસ્તુની કિંમત આપણે કેવી રીતે કે જો સ્થિર રાખી છે, કે દાખલા તરીકે સફરજનની કિંમત 20 રૂપિયા બતાવી છે આપણે, તો અહીંયા આગળ પુરવઠામાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ કિંમતમાં પરિવર્તન થતું નથી. એટલે જો વસ્તુની કિંમત પુરવઠામાં બરાબર અહીંયા અનુસૂચિમાં 20 રૂપિયા એ સ્થિર બતાવવામાં આવી છે, ત્યારે બાજુમાં સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં બદલાય છે. બરાબર, તો આપણે એ રીતે અહીંયા આગળ અનુસૂચિ બનાવવી પડે કે ભાઈ સફરજનની કિંમત 20 રૂપિયા હોય ત્યારે પણ પુરવઠો 100 કિલોગ્રામ જેટલો છે. હવે કિંમત 20 રૂપિયા હોય ત્યારે પણ પુરવઠો 200 કિલોગ્રામ જેટલો છે. કિંમત 20 રૂપિયા છે ત્યારે પણ પુરવઠો 300 છે. એટલે કે અહીંયા આગળ વસ્તુની કિંમત 20 રૂપિયા સ્થિર જ રહે છે, પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે એને કારણે પુરવઠામાં શું થતો જોવા મળે છે? વધારો, અથવા નીચેથી ઉપર જોઈએ તો કે ઘટાડો. આ બાબતને હવે અનુસૂચિ આ દર્શાવી છે એના આધારે આપણે આકૃતિ દોરવી પડે. તો આકૃતિમાં તમારે OX ધરી પર, બરાબર, અહીંયા આગળ આકૃતિમાં OX ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવવામાં આવે, OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે રૂપિયામાં, અને અનુસૂચિમાં દર્શાવ્યા એ પ્રમાણે અહીંયા આગળ OY ધરી પર મારે કે વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50, પરંતુ આપણે વસ્તુની કિંમત એક જ છે 20 રૂપિયા, તો 20 રૂપિયા પોઈન્ટ પર, બરાબર, અને OX ધરી પર તમે જે પુરવઠો લીધો છે 100, 200, 300, 400, 500 એ સરખા એકમે દર્શાવી અને બરાબર કે અહીંયા આગળ આકૃતિ દર્શાવવાની છે. હવે આકૃતિમાં દર્શાવવાનું છે કે ભાઈ વસ્તુની કિંમત 20 રૂપિયા હોય ત્યારે શરૂઆતમાં વસ્તુનો પુરવઠો કેટલો છે? તો કે 300 કિલોગ્રામ જેટલો છે. બરાબર, અહીંયા આગળ તમે અનુસૂચિમાં ત્રીજા એકમમાં જુઓ, ત્રીજા એકમમાં જોઈ શકાય છે કે ભાઈ વસ્તુની કિંમત કેટલી છે? સફરજનની કિંમત 20 રૂપિયા, ત્યારે એનો પુરવઠો કેટલો છે? 300 કિલોગ્રામ જેટલો છે. ત્યાં આપણને એ બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે પુરવઠા રેખા, અને S1 પુરવઠા રેખા આપણને પ્રાપ્ત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ વસ્તુની કિંમત આ 20 રૂપિયા છે ત્યારે એનો પુરવઠો કેટલો? તો કે 300 કિલોગ્રામ જેટલો છે, જે આ એ બિંદુ દર્શાવે છે. અને અહીંયા આગળ S1 એ રીતે આપણને પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે. હવે અહીંયા બને છે એવું કે ભાઈ વસ્તુની કિંમત 20 રૂપિયા સ્થિર જ રહે છે, પરંતુ અન્ય પરિબળો, બરાબર કે અન્ય પરિબળો એટલે કે આપણે હમણાં જ જોઈએ પ્રમાણે કે ભાઈ ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય, બરાબર કે એવી માન્યતા ઉત્પાદકો કે વેપારીમાં ફેલાય, તો એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં પુરવઠામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે ટૂંકમાં અન્ય પરિબળોમાં ઘટાડો થાય છે, એને કારણે આ મૂળ પુરવઠા રેખા S1 છે એ મૂળ સ્થાનેથી ખસીને ડાબી બાજુ તરફ જાય છે. અહીંયા જો ડાબી બાજુ એટલે અહીંયા આ બાજુ જાય છે, જુઓ, બરાબર, ડાબી બાજુ આ તરફ કહેવામાં આવે છે. એ મૂળ સ્થાનેથી એ બિંદુથી ખસીને બી બિંદુ તરફ પુરવઠા રેખા સમતુલા પ્રાપ્ત કરે છે, જ્યાં S2 એ નવી પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે. આમ બિંદુ A થી B તરફ જે પુરવઠા રેખા ખસે છે એને પુરવઠામાં ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. જો તમને અહીંયા આગળ એરોથી દર્શાવ્યો છે એ પુરવઠામાં ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વસ્તુની કિંમત 20 રૂપિયા સ્થિર જ રહે છે, પરંતુ અન્ય પરિબળોમાં ઘટાડો થવાને કારણે મૂળ પુરવઠા રેખા, બરાબર, S1 જે પુરવઠા રેખા છે એ બિંદુથી ખસીને બી બિંદુએ અહીંયા આગળ સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે ત્યાં S2 એવી નવી પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે, જેને પુરવઠામાં ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જ રીતે બીજો મુદ્દો આપણે સમજાવી શકીએ કે ભાઈ વસ્તુની કિંમત 20 રૂપિયા સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળોમાં વધારો થાય છે. હવે અન્ય પરિબળો એટલે કયા? તો આપણે હમણાં જ કીધું હતું કે જે ઉત્પાદનના સાધનના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ, બરાબર કે સરકારની નીતિ કેવી છે? તો કે અહીંયા આગળ પુરવઠો વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય, એવા સંજોગોમાં, બરાબર કે એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થવા છતાં પુરવઠામાં વધારો થાય છે.
તો પુરવઠામાં વધારો થાય છે એને કારણે આ મૂળ પુરવઠા રેખા જે S1 મૂળ પુરવઠા એ બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે એ ખસીને જમણી બાજુ તરફ ખસે છે, જ્યાં S3 પુરવઠા રેખા C બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે. તો આમ બિંદુ એ થી જે C તરફની ગતિ છે એને પુરવઠામાં વધારા તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ મિડલ જે પુરવઠા રેખા છે એ મૂળ સ્થાનેથી જો ડાબી બાજુ તરફ ખસે તેને પુરવઠામાં ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે, અને મૂળ સ્થાને એ બિંદુથી ખસીને જો C બિંદુ તરફ ખસે એને પુરવઠામાં વધારો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ પુરવઠાના વધારા ઘટાડામાં કિંમત સ્થિર રહેતી હોય છે, પરંતુ અન્ય પરિબળોમાં વધારો ઘટાડો થાય છે એને કારણે મૂળ પુરવઠા રેખા બદલાય છે. પુરવઠા રેખા ડાબી કે જમણી બાજુ તરફ ખસે છે જેને પુરવઠામાં વધારો ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ પુરવઠા રેખાનો વધારો ઘટાડો એટલે શું, આ રીતે આકૃતિ દોરીને સમજાવી શકાય. હવે આકૃતિ પરથી એની સમજૂતી જે આપણે સમજાય એ પ્રમાણે લખી શકો તમે. તો અહીંયા પણ એ સમજૂતી આપી છે ટૂંકમાં તમને કે ભાઈ આકૃતિમાં OX ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવવામાં આવે છે અને OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. ઉત્પાદક કે વેપારની મૂળ સમતુલા એ બિંદુ પર એટલે કે પુરવઠા રેખા S1 પર હતી, જે આપણે હમણાં જ જોયું કે ભાઈ મૂળ પુરવઠા રેખા S1 આ રહી વચ્ચે દેખાય તે બરાબર. હવે વસ્તુની કિલોગ્રામ દીઠ કિંમત 20 રૂપિયા હતી. ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S1 એ બિંદુઓથી વસ્તુના 300 કિલોગ્રામનો પુરવઠો વેચવા તૈયાર હતો. બરાબર, વસ્તુની કિંમત 20 રૂપિયા સ્થિર જ રહે છે, પરંતુ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો પુરવઠાની તરફેણમાં થતા બરાબર પુરવઠો 300 કિલોગ્રામથી વધીને કેટલો થઈ જાય છે 400 કિલોગ્રામ. એટલે કે પુરવઠાના જે અસર કરતા અન્ય પરિબળોમાં વધારો થાય છે એને કારણે પુરવઠો વધે છે. તેથી જે પુરવઠા રેખા છે એ મૂળ સ્થાનેથી એ બિંદુથી ખસીને C બિંદુ તરફ એટલે ત્યાં આગળ S3 નવી પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે, જેને પુરવઠામાં વધારો તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા લખ્યું છે તમે જો A થી C બિંદુ તરફની ગતિ પુરવઠામાં વધારો સૂચવે છે, પરંતુ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો જો પુરવઠાની વિરુદ્ધમાં હોય એટલે નકારાત્મક નેગેટિવ સ્થિતિમાં હોય, ઘટાડાની સ્થિતિમાં હોય, તો વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામથી ઘટીને કેટલો થાય છે 200 કિલોગ્રામ થાય છે. ત્યારે મૂળ પુરવઠા રેખા બરાબર જે જો વચ્ચેની પુરવઠા રેખા મૂળ સ્થાનેથી ખસીને ડાબી બાજુ તરફ ખસે છે, ત્યાં S2 બિંદુ S2 જે પુરવઠા રેખા છે એ B બિંદુએ સમતુલા મેળવે છે. તો આમ A થી B તરફની જે ગતિ છે એને પુરવઠામાં શું કહેવામાં આવે છે, ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ અહીંયા આગળ પુરવઠામાં વધારો ઘટાડો એ શેને કારણે થતું હોય છે તો કે અન્ય પરિબળમાં ફેરફાર થવાને કારણે થાય છે, અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર છે. બરાબર, અહીંયા આગળ પુરવઠા રેખા ડાબી કે જમણી બાજુ તરફ ખસે છે. આપણે આગળ જોયું હતું કે ભાઈ પુરવઠાના વિસ્તરણ સંકોચનમાં પુરવઠા રેખા બદલાતી નથી, પરંતુ કિંમતમાં ફેરફાર થવાને કારણે પુરવઠા રેખા પરના બિંદુઓ બદલાય છે, જેને કારણે પુરવઠામાં વિસ્તરણ કે પુરવઠામાં સંકોચન થાય છે. જ્યારે અહીં આગળ કિંમત સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળોમાં વધારો થાય તેને કારણે મૂળ પુરવઠા રેખા જમણી બાજુ તરફ ખસે છે, જેને પુરવઠામાં વધારો કહેવામાં આવે છે, અને મૂળ પુરવઠા રેખા ડાબી બાજુ તરફ ખસે અને પુરવઠામાં ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પુરવઠાના વધારા ઘટાડામાં પુરવઠા રેખા બદલાતી હોય છે. તમે વિદ્યાર્થી મિત્રો આના પરથી પરીક્ષામાં તફાવત પણ પૂછાતો હોય છે, તો આ મુદ્દા ઉપરથી તમે આનો તફાવત પણ લખી શકો છો. પરીક્ષામાં 3 થી 5 ગુણમાં પૂછાતો હોય છે તફાવત, તો આ રીતે તમે એને સમજાવીને લખી શકો છો. હવે આના પછીનો એક નાનો સવાલ આપણે જોઈ લઈએ, પુરવઠાના નિયમના અપવાદો. જેમ આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયા હતા માંગના નિયમના અપવાદો હતા, બરાબર કે ભાઈ આગળ માંગના નિયમના અપવાદો આપણે ત્યાં યાદ કરો ફરી એકવાર કે ભાઈ માંગના નિયમના અપવાદો કયા કયા હતા તો કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, ગિફન વસ્તુ એટલે કે હલકા પ્રકારની વસ્તુઓ અને ગ્રાહકની પસંદગી એના અપવાદો હતા. એ જ રીતે અહીંયા આગળ પુરવઠાના નિયમમાં પણ અપવાદો દર્શાવવામાં આવ્યા છે. અપવાદ એટલે શું તેની આપણે વાત કરી હતી કે અપવાદ કોને કહી શકાય કે જે નિયમ હોય એની વિરુદ્ધમાં સ્થિતિ દર્શાવતી હોય એ બાબતને અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પણ એમ કહે છે કે ભાઈ માંગના નિયમની જેમ પુરવઠાના નિયમના કોઈ અપવાદો છે ખરા તો કે હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખવામાં આવે છે એ ઘણા વિવાદાસ્પદ છે. એટલે કે અપવાદ કહેવાય પણ ખરા અને ન પણ કહેવાય એવી બાબતો છે. એટલે અર્થશાસ્ત્રીમાં અહીંયા શું જોવા મળે છે, મતાંતરો પ્રવર્તે છે. કેટલાક અર્થશાસ્ત્રી એમ કહે છે કે અપવાદ છે અને કેટલાક અર્થશાસ્ત્રી એવું કહેતા કે આને અપવાદ કહી શકાય નહીં, જેને મતાંતર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ એમ કહે છે કે પુરવઠાના નિયમમાં
કિંમત અને પુરવઠા વચ્ચે જે ધન સંબંધ છે, આપણો નિયમ આ છે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? ધન સંબંધ છે. પરંતુ કેટલીક બાબતોમાં આપણને વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે. આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ પુરવઠાના નિયમના અપવાદો કઈ બાબતોમાં? તો કે અલભ્ય વસ્તુની બાબતમાં આ પુરવઠાનો નિયમ અહીંયા સાચો પડતો નથી એવું કહેવાય છે, અપવાદ કહેવાય છે. હવે અલભ્ય વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ? અલભ્ય એટલે બીજા શબ્દોમાં એને દુર્લભ વસ્તુઓ કહેવામાં આવે છે, જે મળવી બહુ મુશ્કેલ હોય છે, અશક્ય હોય છે. બજારમાં આ વસ્તુઓ લગભગ આપણને પ્રાપ્ત થતી હોતી નથી. બરાબર, તો આવી અલભ્ય વસ્તુઓ કહેવાય છે કે અલભ્ય વસ્તુની બાબતમાં આ નિયમ સાચો પડતો નથી, એટલે કે અપવાદ કહેવામાં આવે છે. હવે કેવી રીતે? તો કે કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ જ ફેરફાર થતો નથી. આવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ વસ્તુ તરીકે ઓળખાય છે. હવે આવી વસ્તુ એટલે કઈ? તો કે દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ, બરાબર, કલાકૃતિઓ, પ્રાચીન પુસ્તકની મૂળભૂત હસ્તપ્રતો, પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય બનતો નથી. સાચી વાત છે. જૂના જમાનાના જે સિક્કાઓ હોય અત્યારે આપણને મળવા બહુ મુશ્કેલ છે. કોઈ એમ કહેતું હોય કે મને ચાલો કે ભાઈ અકબરના જમાનાના સિક્કા લાવી આપો. અકબરના જમાનાના સિક્કા જે હોય એના ચાલો હું આટલા રૂપિયા આપું, પણ આટલા સિક્કા મારે જોઈએ. તો શું મળી શકે ખરે આપણને બજારમાં? એનો પુરવઠો ઉપલબ્ધ હોઈ શકે? તો કે ના, કારણ કે એ જમાનાના સિક્કા અત્યારે હોઈ શકે નહીં. બરાબર, એ જમાનાની જે કલાકૃતિઓ હોય તો આપણને જોવા મળે, પણ કેવી હોય? એક કે બે કે ત્રણ કે કોઈ જગ્યાએ જૂની પડી હોય તો એ જોવા મળે આપણને. પણ બાકી એનો અત્યારે ઉત્પાદન કરી નવો પુરવઠો બજારમાં કરવો શક્ય બને ખરો? તો કે ના. તો કે આ રીતે પ્રાચીન કાળના સિક્કાઓ છે, કલાકૃતિઓ છે, પ્રાચીન પુસ્તકો છે, પ્રાચીન મૂર્તિઓ છે, આવી વસ્તુની ગમે તેટલી કિંમતમાં વધારો થાય છતાં પણ એના પુરવઠામાં વધારો કરી શકાતો નથી. આ બાબતમાં પુરવઠાનો નિયમ અહીંયા આગળ અપવાદ કહેવામાં આવે છે. કારણ કે આવી અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય બનતું નથી, આથી પુરવઠો વધારી શકાતો નથી, જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી. આ રીતે વસ્તુનો પુરવઠાનો નિયમ અહીંયા આગળ લાગુ પડતો નથી. બીજી બાબત છે નાશવંત વસ્તુની બાબતમાં. નાશવંત વસ્તુ એટલે કઈ વસ્તુ? તો આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા કે જે વસ્તુને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય નહીં અથવા લાંબા સમય સુધી ચાલી શકે નહીં, લાંબા સમય સુધી ટકી શકે નહીં, એવી વસ્તુને આપણે નાશવંત વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દૂધ, દૂધની બનાવટો, લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે આ નાશવંત વસ્તુઓ છે. હવે આવી વસ્તુની કિંમતમાં ગમે તેટલો વધારો થાય તો આપણે એનો પુરવઠો લાંબા સમય સુધી વધારો કરી શકતા નથી. પણ અહીં વસ્તુના ભાવ ઘટી જાય તો પણ એવી વસ્તુનો પુરવઠો ઘટતો નથી એમ કહેવાય છે. કેમ ભાઈ? તો કે આવી વસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી. બરાબર, તમે દાખલા તરીકે દૂધની કિંમતો ગમે તેટલી વધતી હોય તો જેમ દૂધની કિંમતો વધતી જાય એમ દૂધનો પુરવઠો આપણે વધારી શકીએ છીએ ખરા? તો કે ના. બરાબર, કારણ કે દૂધને સાચવવું બહુ મુશ્કેલ હોય છે. શાકભાજીની કિંમતો બહુ વધતી હોય એમ શાકભાજીનો પુરવઠો આપણે ઘરમાં વધુ કંઈ શાકભાજી ભરી શકતા નથી. બરાબર, એની કિંમતો ઘટે તો પણ એનો પુરવઠો આપણે વધુ કરી શકતા નથી. કેમ? કારણ કે આવી વસ્તુઓને લાંબા સમય સુધી સંગ્રહવી બહુ મુશ્કેલ હોય છે. તો કે આવી વસ્તુનો સંગ્રહ અશક્ય હોય છે. વસ્તુના ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં કોઈ વધુ ફેરફાર કરી શકાતો નથી. બરાબર, તો આ રીતે નાશવંત વસ્તુની બાબતમાં પણ પુરવઠાનો નિયમ એક અપવાદ સર્જે છે એવું કહી શકાય છે. તો આમ આખો આ એક પ્રશ્ન જે પુરવઠાના નિયમના અપવાદો સમજાવો એ રીતે પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પ્રશ્ન પૂછાતો હોય છે. તો એની ચર્ચા પણ અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આના પછીનો એક મહત્વનો નવો સવાલ છે બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણની પ્રક્રિયા. આપણે અહીંયા આગળ માંગનો નિયમ જોયો, પુરવઠાનો નિયમ જોયો, એના આધારે એ વસ્તુની કિંમત નિર્ધારણની પ્રક્રિયાનો પ્રશ્ન છે જે 5 ગુણમાં પૂછાતો હોય છે. એની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીંયા આગળ સુધી આપણે રાખીએ છીએ. આ પ્રશ્નનો જવાબ જે અત્યારે આપણે જોઈએ પુરવઠાનું વિસ્તરણ સંકોચન, પુરવઠામાં વધારો ઘટાડો અને પુરવઠાના નિયમના અપવાદો, આ પ્રશ્નોના જવાબ કે સારી રીતે નોટબુકમાં લખી અને તૈયાર કરી જવા, વાંચી જવા, મોઢે કરી જવા. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.